આપણે સુંદર મજાનું રમણીય સ્થળ છે, એક બાજુ ધોધ આપ્યા છે, સુંદર મજાનું ધીમું ધીમું પાણી પડી રહ્યું છે અને તમારે ધીમું ધીમું પાણી પડી ગયું અને એમાં આન્સર આપવાનું અને જોડકું દાબવાનું કે સુંદર મજાના ધોધ છે અને ધોધમાં શું કરાય તો ધોધમાં છબછબિયા કરાય. ઘણા એવું કે ધોધમાં નવાય તો હું ઘરે બાથરૂમ નથી, એટલા માટે અહીંયા માત્ર છબછબિયા કરીને પાછું આવતું રહેવાનું. કયો ધોધ ક્યાં આવે એ તમારે મને કહેવાનું છે. હબહબાટી મસ્ત રીતે સુંદર મજાનો આન્સર આપજો. ચાલો સાહેબ, ગીરા ધોધ છે ને વધઈની અંદર આવે, ડાંગની અંદર. તો સાહેબ પેલામાં હું ડી ગોતી આવું તો બધાય હાચા. જે પણ વિદ્યાર્થી અહીંયા કહી રહ્યા છે ડી, પેલાથી ખબર પડી જાય ભાઈ. ગીરા કહેતો વલસાડ, સોરી આવે ડાંગ, હાથની માતા જાંબુઘોડા પંચમહાલ, ચિમેર કહેતો સોનગઢ, બરડા કહેતો ચનખલ. એટલા માટે ડી વાળા બધા જ વિદ્યાર્થી મિત્રો સાચા. એટલે સુંદર મજાનું રમણીય સ્થળ છે, એક બાજુ ધોધ આપ્યા છે, સુંદર મજાનું ધીમું ધીમું પાણી પડી રહ્યું છે અને તમારે ધીમું ધીમું પાણી પડી ગયું અને એમાં આન્સર આપવાનું અને જોડકું દાબવાનું કે સુંદર મજાના ધોધ છે અને ધોધમાં શું કરાય તો ધોધમાં છબછબિયા કરાય. ઘણા એવું કે ધોધમાં નવાય તો હું ઘરે બાથરૂમ નથી, એટલા માટે અહીંયા માત્ર છબછબિયા કરીને પાછું આવતું રહેવાનું. કયો ધોધ ક્યાં આવે એ તમારે મને કહેવાનું છે. હબહબાટી મસ્ત રીતે સુંદર મજાનો આન્સર આપજો. ચાલો સાહેબ, ગીરા ધોધ છે ને વધઈની અંદર આવે, ડાંગની અંદર. તો સાહેબ પેલામાં હું ડી ગોતી આવું તો બધાય હાચા. જે પણ વિદ્યાર્થી અહીંયા કહી રહ્યા છે ડી, પેલાથી ખબર પડી જાય ભાઈ. ગીરા કહેતો વલસાડ, સોરી આવે ડાંગ,